જામનગરમાં 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની યોગ ફોર વન અર્થ વન હેલ્થ થીમ પર જિલ્લાના 1396 સ્થળોએ ઉજવણી કરવામાં આવી। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી 2014માં યુનાઇટેડ નેશન્સ દ્વારા 21મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જાહેર કરવામાં આવ્યો છે અને 2015થી આ દિવસ વિશ્વના દેશમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવાય છે, જે અંતર્ગત આજે જામનગરમાં 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની યોગા ફોર વન અર્થ વન હેલ્થની થીમ પર જિલ્લાના 1396 સ્થળોએ ઉજવણી કરવામાં આવી હતી, જેમાં અંદાજિત 4 લાખ જેટલા નાગરિકો ઉત્સાહભેર જોડાયા હતા અને યોગ પ્રાણાયામ કર્યા હતા। આ પ્રસંગે વન અને પર્યાવરણ મંત્રી મુરુભાઈ બેરાએ પ્રસંગોચિત ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે વિશ્વ યોગ દિવસ એ કોઈ તારીખ નથી, પરંતુ સ્વાસ્થ્ય, શાંતિ અને એકતાનું પ્રતીક છે। આજે યોગના પ્રાચીન જ્ઞાનને સમગ્ર વિશ્વએ સ્વીકાર્યું છે અને તેથી સમગ્ર વિશ્વમાં આ દિવસની ઉજવણી થઈ રહી છે। યોગ થકી સ્વાસ્થ્ય સમાજની સાથે સ્વસ્થ વિશ્વનું નિર્માણ થાય છે। યોગ ટકાઉ જીવનશૈલી અપનાવવાની પ્રેરણા આપે છે। નિયમિત યોગ દ્વારા આપણે તણાવમુક્ત રહીએ છીએ અને જીવનમાં સકારાત્મકતાનો સંચાર થાય છે, તેમ જણાવી મંત્રીએ યોગ, પ્રાણાયામ અને ધ્યાનના મહત્વ વિશે વિસ્તારપૂર્વક જણાવ્યું હતું। મંત્રીએ વધુમાં ઉમેર્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સક્રિય પ્રયાસના કારણે આજે આપણી યોગ વિદ્યા વૈશ્વિક સીમાડાઓ વટાવી ચૂક્યું છે અને આજે યોગ એ જન આંદોલન બન્યું છે। યોગને માત્ર એક દિવસ માટે સીમિત ન રાખી તેને જીવનમાં નિયમિત રીતે અપનાવવા પણ મંત્રીએ અનુરોધ કર્યો હતો। હર્ષલ કંદેડિયા, ZSTV, જામનગર।